સાવધાન થઈ જજો મિત્રો, જો આપના મોબાઈલમાં કોઈ અજાણી એપ્લિકેશનની ફાઇલ આવે છે અને તે તમે ટચ કરશો તો તમારું એકાઉન્ટ ખાલી થઈ જશે. કારણ કે મોરબીના ન્યૂ ચંદ્રેશનગરનો બનાવ સામે આવ્યો છે, જેમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા કાજલબેન સૌજીભાઈ ગામીએ અજાણ્યા વોટ્સએપ નંબર ધારક તેમજ 7 અલગ અલગ ક્રેડ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તારીખ 13 જૂનના રોજ તેમના શિક્ષક પતિ વિરેન ધીરજલાલના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી આરટીઓ ચલણ અંગેની એક એપીકે ફાઇલ આવી હતી અને જે તેમના પતિના મોબાઈલમાં ન ખુલતા તેમને કાજલબેનના વોટ્સએપમાં મોકલી હતી ને ત્યારબાદ આ ચલણ અંગેની એપીકે ફાઇલ ખોલતા જ એપીકે ફાઇલ હાઇડ થઈ ગઈ હતી, જે બાદ તેમના પતિ કાજલબેનને ફોન કરતા હોય અને ફોન ડાયવર્ટ થઈ ગયા હતા, જેથી કાજલબેન ચોંકી ગયા હતા અને તેઓને શંકા જતા બેંક એકાઉન્ટ ચેક કરતા અજાણ્યા 7 ક્રેડ એકાઉન્ટ ધારક દ્વારા કાજલબેનના HDFC બેંક એકાઉન્ટમાંથી ₹26 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાનું સામે આવ્યું હતું. જોકે કાજલબેને પોતાની સાથે ઠગાઈ હોવાની ખ્યાલ આવતા જ દંપતી HDFC બેંકનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ બેંકમાં રજા હોવાથી કોઈ પગલાં ન લેવાતા તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ફરિયાદ કરતા બીજા દિવસે બેંક એકાઉન્ટમાં 1.50 લાખ જેટલી રકમ જમા થઈ ગઈ હતી. આ બનાવ અંગે કાજલબેનની ફરિયાદના આધારે સિટી A ડિવિઝન પોલીસે IT એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે કાજલબેન નેટ બેન્કિંગ યુઝ કરતા ન હોવા છતાં એક અજાણ્યા વોટ્સએપ એપીકે મેસેજ ખોલતા જ ગઠિયાઓએ નેટ બેન્કિંગના મોટી રકમથી છેતરપિંડી આચરી છે, જેથી જ કરીને સાવધાન થઈ જજો. ગામી કાજલબેન સૌજીભાઈ, મારા મિસ્ટરના મોબાઈલમાં શુક્રવારે રાતે એપીકે ફાઇલ અજાણ્યા નંબર ઉપર આરટીઓ ચલણ કરીને આવેલી હતી. એ ફાઇલ અગત્ય જણાતા મારા મિસ્ટરે ઓપન કરી, પરંતુ તેના મોબાઈલમાં ઓપન ન થઈ એટલે તેમને મારા મોબાઈલમાં સેન્ડ કરી અને મારા મોબાઈલમાં ઓપન થતાં જ એ હાઇડ થઈ ગઈ. શનિવારે જ્યારે 12 વાગ્યા પછી મારા મોબાઈલમાં એ ફાઇલ હાઇડ થયેલી જ હશે અને અચાનક ખબર પડી, સાંજે જ્યારે મોબાઈલ જોયો ત્યારે અલગ અલગ 8 ટ્રાન્ઝેક્શન થયેલા હતા અને 24,34,000 જેટલી રકમ ઉપડી ગઈ હતી. આટલું મોટું ટ્રાન્ઝેક્શન થયું છતાં બેંકનો કોઈ વેરિફિકેશન કોલ પણ આવેલો ન હતો અને પછી અમે શનિવારે રજા હતી બેંકમાં, એટલે અમે તરત 1930 ઉપર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી.